અમારે તમને પુસ્તકની ડેટા એન્ટ્રી કેવી રીતે કરવી છે અને પુસ્તક પૂંઠા કેવી રીતે ચડવી છે એ તમને સમજાવું છે. સૌપ્રથમ શ્રુત સંગમ સાથે 29 ઓક્ટોબર 2023ના રોજ જોડાયો હતો. મારું પહેલું કામ હતું નાકોડામાં, મુંબઈ હાઈવે પર જ છે. મુંબઈથી 70 કિલોમીટર દૂર છે આવેલું. નાકોડા તમે મારી ટીમે 27,762 પુસ્તકોનું કાર્ય કરેલું હતું માત્ર 3 મહિનામાં. હકીકતમાં આ કાર્ય એકદમ સહેલું પણ નહોતું. પુસ્તકોને બોક્સમાંથી બહાર કાઢવા, સાઇઝ મુજબ સર્ટિંગ કરવું, સ્ટીકર લગાડવા, કોમ્પ્યુટરમાં એન્ટ્રી કરવી, કવરિંગ કરવું, કબાટમાં ગોઠવવા અને ભંડાર તૈયાર કરવા. પણ આ કાર્ય એટલા સહેલાઈથી થઈ શક્યું એકમાત્ર સંદીપભાઈ સરના માર્ગદર્શન હેઠળ. તેઓ સતત માર્ગદર્શન આપે છે, મટીરિયલ પહોંચાડે છે, કોમ્પ્યુટર માટે માર્ગદર્શન આપે છે, નવા કોમ્પ્યુટર પ્રોવાઈડ કરે છે, તેમનો સોફ્ટવેર વાપરવા માટેનું ટ્રેનિંગ આપે છે. આ કાર્ય દરમિયાન તેમને 8 થી 10 વાર પ્રત્યેક સ્થાન પર આવીને અમને માર્ગદર્શન આપ્યું છે. માટે આખું ભંડાર 3 મહિનામાં તૈયાર થયો છે. મને આજે શ્રુત સંગમ સાથે જોડાયા 11 મહિના જેટલા થયા છે, પણ મારે ખાતે કાર્ય કેટલું થયું છે એકવાર આપણે જોઈ લઈએ. નાકોડા ધામમાં 27,763 બુક્સ, શંખેશ્વર સમણી વિહારમાં 3,496 બુક્સ, આલારથી 7,695 બુક્સ, જામનગર પાઠશાળા 1,124 બુક, જામનગર શાંતિ ભુવન 982 બુક, સાંચો રાજસ્થાન 15,397 બુક, આગમ મંદિર પાલીતાણા 25,160 બુક્સ, અંજારમાં 10,032 બુક અને કોડીજી બાયરોનીમાં 19,500 બુકનું લિસ્ટિંગ થયું છે. આમ ટોટલ 1,11,149 પુસ્તકોનું લિસ્ટિંગનું કાર્ય માત્ર 11 મહિનામાં થયું છે. આટલું ફાસ્ટ અને એરર ફ્રી કાર્ય તો શ્રુત સંગમ જ કરી શકે. હવે આ ડેટા એન્ટ્રી શ્રુત સંગમ 2 રીતે કરાવે છે. પહેલી છે રજિસ્ટરમાં અને બીજી છે ડાયરેક્ટ કોમ્પ્યુટરમાં. પુસ્તકોનો ડેટા રજિસ્ટરમાં લખવામાં આવે છે. શ્રુત સંગમ પાસે આવી 2 કે 3 ટીમ છે. પ્રત્યેક પુસ્તક હાથમાં લઈને લિસ્ટ બનાવે છે. એનો ફાયદો એ થાય છે કે કોઈ પણ જાતની ભૂલ કોમ્પ્યુટર એન્ટ્રીમાં થઈ હોય, કરતી વખતે થઈ હોય તો પ્રૂફ રીડિંગ કરીને તેને કાઢવામાં આવે છે. દરેક ભંડારનો ડેટા અપલોડ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢીને રજિસ્ટરના ડેટા સાથે પ્રૂફ રીડિંગ કરવામાં આવે છે. અને બીજી ડેટા એન્ટ્રી આપણે કરીએ છીએ તે ડાયરેક્ટ કોમ્પ્યુટરમાં કરીએ છીએ. દરેક પુસ્તકની એન્ટ્રી માસ્ટર ડેટા સાથે મેચ કરીને લાઇનની કોપી કરી એક ફાઇલમાં બનાવવામાં આવે છે. આ ફાઇલમાં પુસ્તક નંબર, બુક આઈડી, ઇન્ફો, પુસ્તકનું નામ વગેરે આખી વિગત લેવામાં આવે છે. 99% પુસ્તકોની વિગત મળી જાય છે. અને જે 10% જે વિગત નથી મળતી તેને આપણે એક્સેલમાં ટાઈપ કરીએ છીએ અને એને વેબ ઓફિસની ટીમ એનો આઈડી ઇન્ફો ગોતે છે અથવા તો નવો આઈડી બનાવી તેનો ડેટા કમ્પ્લીટ કરે છે અને એક્સેલની ફાઇલ અપલોડ કરીને ભંડારમાં ડેટા પુટ કરવામાં આવે છે. લાઇબ્રેરી ડેટામાં ચેન્જ કર્યું હોય તો માત્ર બુક ઇન્ફો આઈડીની આવશ્યકતા છે, જે એડિટમાં જઈને ચેન્જ કરી શકાય છે. પુસ્તકોને લાઈવ એ લોકો પ્લાસ્ટિકના પૂંઠા ચડાવશે. એની સાથે સાથે આપણે ડેટા એન્ટ્રી કેવી રીતે થાય છે એ પણ જણાવશે. શ્રુત સંગમના જેટલા પણ અહીંયા મારા ટીમવાળા હોય બધા આગળ આવી જાય. ટ્રાન્સપેરન્ટ પ્લાસ્ટિકના પૂંઠા આપણે યુઝ કરતા હોઈએ છીએ. જે શ્રુત સંગમ જે પ્લાસ્ટિક વાપરે છે તે થોડું ચીકણું હોય છે કારણ કે પુસ્તકનું ફિટિંગ એકદમ બરાબર થાય. જો કે જાણે કે પુસ્તકની લેમિનેશન કર્યું હોય, અંદરથી બાજુએ સેલોટેપ દ્વારા ફિટિંગ કરવામાં આવે છે. અત્યારે આપણે જે લાઈવ પૂંઠા ચડાવીએ છીએ તેનું આપણે लॉगिन કરીને નહીં મેલ એક્સેસ તો આપીને જવાબ ટોટલ અમારી શ્રુત સંગમની ટીમ છે. ટોટલ 15-20 માણસની ટીમ છે. એક સાથે 4-5 ભંડારનું અમે કામ ઓલવેઝ થ્રુ આઉટ ધ યર કરતા હોઈએ છીએ.